ચાલો દોસ્તો, હું છું તમારો પ્રિય મનીષ. અત્યારે આપણે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવી ગયા છે, જ્યાં હાથની માતાનું મંદિર હાથની માતાના જે ધૂત છે અને મંદિર છે, તો નેચરલ વાતાવરણ તમને બતાવીશ. અહીંયા આવો એકવાર, ખૂબ સરસ છે ફેમિલી માટે. તમે અત્યારે આ ડુંગર જોઈ શકો છો, ખૂબ સરસ. અને અહીંયા નાહવા માટે બી પબ્લિક છે, તમે પાછળ જોઈ શકો છો, તમને બતાવશે કેમેરામેન. તો નાહવા માટે લોકો ઘણા દૂર દૂરથી આવતા હોય છે. કુદરતી દ્રશ્ય છે અને તમને આ ઝૂમ કરીને આપણે બતાવીશું. જો આ કુદરતી દ્રશ્ય છે, તો ચોમાસામાં આવો ખૂબ સરસ લોકેશન છે. પાણીના ધોધ પડે છે, જે તમને લાઈવ બતાડીશું આપણે. પહેલા તો અહીંયા સાચવીને ચાલુ જરૂરી છે. જે છે એમને હવે કેવું લાગે છે અહીંયા આવ્યા પછી, કેવી મોજ પડે છે, આપણે એમને પૂછીશું. કેમ છો મિત્ર? તો અહીંયા આવ્યા પછી કેવું લાગે છે? મજા આવે છે? ફેમિલી લઈને આવાય અહીંયા? આવાય, પણ હમણાં પાણી નથી એટલું જ. અને અહીંયા વધારે વરસાદ ચાલુ થાય પાણીનો ધોધ કેવા હોય છે? વધારે હોય છે? વધારે, એકદમ ફૂલ ઓફ વધારે હોય છે. અને ફેમિલી લઈને આવવા માટે કેવું સ્થળ છે? ફેમિલી ને ઉપર તો ના લઈ હોય, પણ નીચે જેટલું ફરે એટલું સારું છે. ધૂપની છે ઉપર ચડવા માટે. બરાબર છે. હવે બીજો પ્રશ્ન એવો છે કે અહીંયા જયારે આપણે માનો કે મગજથી આપણે કંટાળી ગયા છે, માઇન્ડ ફ્રેશ નથી, તો અહીંયા આવે તો કેવું થઈ જાય છે? માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય છે. માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય છે અને એકદમ ગ્રીનરી, હરિયાળી, વાદળ છાયું વાતાવરણ, એકદમ ઠંડુ. અને પાણી ખૂબ તરસ લાગી છે અને હવે આપણે ડુંગર ઉપર ચડી રહ્યા છે. પાણી અહીંયા એક જગ્યાએ પાણી આવે છે, પીવાનું પાણી. તો પાણી આપણે પીશું હવે. બોટલ આપણી પાસે છે. પીવાનું પાણી લખ્યું છે પથ્થરમાં. ખૂબ સરસ મીઠું કુદરતી પાણીનો નજારો જોવા નથી મળતો અને પાણી પીવાનો ક્યારે ચાન્સ મળે છે. તો હવે આપણે આ બોટલ છે આપણી પાસે, તો પાણી ભરીશું. આવું પાણી પીજો એકવાર. આપણે પાણી પીને ચેક કરીશું. જોરદાર પાણી છે યાર. આવું તો ઘરે બી પાણી નથી મળતું. ચલો બોટલ ભરી લઈએ છીએ પૂરી. આગળ આપણે પાણી પીવામાં ખૂબ સરસ કામ આવશે. પાણી ક્યાંય જોવા નહીં મળે તમને. પાણી જોઈ શકો છો, અમે ભરી રહ્યા છે. તો ક્યારેક આવો તો ઉપર ડુંગરથી આવો છો ત્યારે રસ્તામાં અહીંયા આવી રીતે પથ્થર પાણી આવે છે, તો આ પાણી પીજો, ખૂબ સરસ મજા આવશે. પાણીની બોટલ ભરી લઈએ છીએ અને પાણીની વ્યવસ્થા ખૂબ સરસ છે અહીંયા, કુદરતી. તો એ કરેલી નથી, પણ અહીંયા કુદરત વાળા જ છે. પથ્થરમાંથી પાણી આવી રહ્યું છે, સરસ છે અને પાણી ખૂબ મીઠું છે. તો બહુ સારી વાત છે. તમે જોઈ શકો છો અહીંયા અત્યારે આજે બકરીઓ પાણી પીવા આવી છે. રાત્રે અહીંયા સિંહ, દીપડા પાણી પીવા આવે છે. જોઈ શકો છો આ કુદરતી ઝરણું છે. અને આ જો અહીંયા પબ્લિક નાહવા આવે છે. તો વિડીયોમાં આગળ તમને બતાવ્યા પ્રમાણે રાત્રે અહીંયા સિંહ, દીપડો, બધા પ્રાણીઓ અહીંયા પાણી પીવા આવતા હોય છે. એટલે 7 વાગ્યા પછી તો અહીંયા આવવાની મનાઈ છે, જેમ મેં તમને આગળ બતાવ્યું કે બકરીઓ પાણી પીવાય તે પ્રમાણે. તો આગળ જે ઝરણું ક્યાંથી આવે છે તમને બતાવીશ. અહીંયા પબ્લિક નહીં છે, જે ફેમિલી સાથે લઈને આવો, ખૂબ મજા આવશે, સરસ છે. આગળ બતાવ્યા પ્રમાણે આ પાણી ક્યાંથી સ્ટાર્ટ થાય છે અને ખૂબ સરસ મજા છે. આપણે એક જણને પૂછવું બી ખરું કે તમને અહીંયા આવ્યા પછી કેવું સારું લાગે છે, કેવું વાતાવરણ લાગે છે. અહીંયા આવ્યા પછી મગજ મતલબ માઇન્ડ માટે અને એક માણસના શાંતિ માટેનું સ્થળ કહેવાય ને, જે એ સરસ છે આ જગ્યાએ. તો મેં આપણે કોઈના અનુભવ બી પૂછ્યું. તમને અહીંયા જે પાણી સ્ટાર્ટ થાય છે બતાવીશું અહીંથી આગળ જતા. ચાલો. હા, તમે જોઈ શકો છો બધા અહીંયા પાણીમાં બેઠા છે. તો આગળ બતાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો અત્યારે ઘણા લોકો નાહી છે અને અહીંયા બેઠા છે પાણીમાં પગ નાખીને. ખૂબ સરસ વાતાવરણ છે, તો એનો આનંદ માણી રહ્યા છે. તો આપણે જો આ જોઈ શકો છો તમે. આગળ જઈશું અને બતાવીશું તમને. ખૂબ સરસ જગ્યા, એકવાર આવો ફેમિલી સાથે. ખૂબ સરસ છે પાણીનો, ખૂબ સરસ નજારો, કુદરતી દ્રશ્ય.
ડુંગર ઉપર ચડીશું. પથ્થરા જોઈ શકો છો તમે, ખૂબ ચડવું મુશ્કેલ છે, પણ આપણે વિડીયો બનાવવા માટે ચડી રહ્યા છે અને તમે સપોર્ટ કરતા રહેજો, કેમ કે વિડીયોને બનાવવા માટે ચડવું જરૂરી છે. ખૂબ સરસ જે નજારો છે ઉપર એ તમને હું બતાવીશ. તો હવે અમે ઉપર જઈ રહ્યા છે. મુશ્કેલ છે પણ નામુમકિન નથી. તો આપણે સારો એવો પ્રયત્ન કરીને ઉપર ચડીશું અને તમને બતાવીશું આગળ. જો આ પથ્થર હવે અમે ચડ્યા છે એટલે લોકો અમને જોઈને પણ પાછળ આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને નજારો જોઈ શકો છો ઉપરથી. હજુ તો નજીક છે, ડુંગર ઉપર નથી ચડ્યા, નજીક જે લોકો નાહી રહ્યા છે દૂરથી નજારો એનો. ખૂબ સરસ વાતાવરણ. જોઈ લો. તો જ્યાં દેખાય છે ત્યાં પહોંચવાનું છે આપણે. તો ડુંગર ઉપર આપણે પહોંચ્યા છે અને પ્રયત્ન કરીશું કે આપણે ત્યાં ઉપર જઈને સારો નજારો તમને બતાવીશું અને ખૂબ સરસ નજારો છે. તો આવો અહીંયા ફેમિલી સાથે. ક્યારેય ફેમિલી સાથે આવો ત્યારે નીચે એ લોકોને પાણીના જે ઝરણા પડે છે ત્યાં બેસાડજો, અને અહીંયા ઉપર આવો ત્યારે કોઈ આવી શકો પોસિબલ હોય તો ઉપરથી નીચે સુધીનો નજારો ખૂબ સરસ છે. એ પણ તમે અહીંયાને વિઝિટ કરી શકો છો. બાજુ કેમેરામેનના ડુંગરનું વાતાવરણ બતાડું. અહીંયા સામે ખૂબ સરસ દૃશ્ય છે. આપણે ડુંગરની ઉપર ઊભા છે અને જો નીચે ખાડી છે. હવે જે સામે ટાવર છે તમે જોઈ શકો, ટાવર કેટલું ઊંચું હોય છે જે નેટવર્કનું, તો ટાવરથી પણ અમે ઊંચા છે. ટાવર અહીંયાથી નીચે દેખાય છે અને આ જંગલનો નજારો છે ખૂબ સરસ. તો આના માટે તમે અહીં આવો ક્યારેક તો જેન્ટ્સ ઉપર આવીને ચડીને જોઈ શકે, સારો નજારો છે. રિસ્ક લેવું એટલું જરૂરી નથી, કેમ કે રિસ્ક ના લેવું જોઈએ, પણ છતાં અમે થોડો પ્રયત્ન કરીને તમને વિડીયોના માધ્યમથી આ દ્રશ્ય બતાવવા માટે આવ્યા છે. તો સારો રસ્તો છે એટલા માટે પ્રયત્ન કરીને આવ્યા છે. તમે આવો તો એકવાર અહીંયાનો નજારો અને આનંદ માણજો. જો મગજ તો આપણે ડુંગર ઉપર તમને જે વિડીયો બતાવી એ પ્રમાણે હવે અમે ઉતરી રહ્યા છે. કેટલું ઊંચું છે તમે જોઈ શકો છો. આટલી ઊંચાઈથી અમે વિડીયો બનાવવા ગયા હતા અને આટલી ઊંચાઈથી નીચે આવી રહ્યા છે. તો હવે નીચે ઉતરીશું આપણે. તો આટલી મહેનતથી તમને વિડીયો દ્વારા બતાવવાની કોશિશ કરીએ છીએ. તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નીચે લખજો જય માતાજી.